આજે મેં રાજીનામું આપ્યું હતું એના પાછળ એક જ કારણ મારા પત્રમાં પણ બતાવ્યું હતું કે સરકાર કે પક્ષ તરફથી મને કોઈ તકલીફ નથી, સરકારમાં પણ મારો અવાજ સંભળાય છે, પાર્ટીએ પણ મને ખૂબ આગળ વધવાની તક આપી છે, પણ ઘણા સમયથી મારા મિત્ર મંડળના બધાને જ ખબર છે કે મારી કમરની ને ગરદનની તકલીફ સતત રહે છે અને આખા લોકસભામાં પ્રવાસ જેટલો કરવો જોઈએ તેટલો થઈ શકતો નથી ને એના કારણે જ મેં મારે એક આરામ કરવાના ઉદ્દેશ્યથી અને મારા ડૉક્ટરની અને મારા જે વૈદ્યની જે દવા ચાલે છે એમને પણ એવું જ કહેવું છે કે તમે આરામ કરશો તો જ તમને આ દર્દથી રાહત મળશે ને એ જ ઉદ્દેશ્યથી મેં રાજીનામું આપ્યું હતું. બાકી મારો બીજો એવો કોઈ સરકાર સામે કે પાર્ટી સામે કોઈ નારાજગી નથી. ના, એવું નથી. આમાં ઘણા સમયથી ઘણા મારા મિત્ર મંડળના અને કદાચ રાજપીપળા નર્મદા જિલ્લાના આપણા મીડિયાના મિત્રોને પણ પૂછજો તમે. જ્યારે પણ મારા ઘરે આવતા હોય તો હંમેશા હું આરામની સ્થિતિમાં હોય અથવા તો ગળે મારે જે પટ્ટો બાંધવાનો એ પણ બાંધેલો હોય, કમરનો પણ બાંધેલો હોય, છતાં પણ એમની સાથે હું મારી રીતના બેસતું તો મીડિયાના મિત્રોને પણ ખબર છે. પણ એમાં એવું કોઈ એ નથી. યોગાનો યોગ આ પ્રકારે મારે એક નિર્ણય લીધો હતો અને બીજું મારે મારા નજીકના મિત્રો સ્નેહીજનોને પણ બધાને એક જ આગ્રહ હતો કે હવે થોડા આપણે તબિયત સારી રહેવી જોઈએ, તંદુરસ્તી સારી હશે તો કામ થશે. એ ઉદ્દેશથી જ મેં રાજીનામું આપ્યું હતું. બીજો કોઈ મેં વાત કહું છું કે મુખ્ય ઉદ્દેશ્ય મારા આ જ હતો, પણ મારા કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ મેં વાત કરી છે તો એમને પણ એવું કહ્યું કે તમે MP તરીકે ચાલુ રહેશો તો સરકારી ખર્ચે તમારી ટ્રીટમેન્ટ ચાલુ રહેશે અને ગમે તે પ્રકારના ગમે તેટલો ખર્ચ હશે તો MP તરીકે હશો તો તમને એ મફત સારવાર મળશે. બાકી MPમાંથી ખસ્યા પછી તો તમને રાહત સરકાર એટલી બધી નહીં આપી શકે. એટલે તમે આરામ કરો. બાકીના તમારી અવેજીમાં બીજા પાર્ટીના જે તે તાલુકાના કાર્યકર્તાઓ કે જિલ્લાના કાર્યકર્તાઓ તમારું કામ સંભાળી લે છે. એ રીતના પણ પાર્ટી એક વ્યવસ્થા કરી રહી છે અને એના કારણે મેં મારો નિર્ણય પાછો લઉં છું. ના, એ લવ જેહાદના મુદ્દે ક્યાંક અમુક કેટલાક ગ્રુપો તરફથી મને ધમકી મળી છે. લંડનથી પણ એક ફોન આવ્યો હતો, એમને પણ ધમકી આપી તો એ તો મેં પોલીસને આ અંગે માહિતી આપી છે, પોલીસ તપાસ કરે છે. પણ આમાં પણ એક હું સ્પષ્ટતા કરાવું છું કે લવ જેહાદમાં કેટલાક લોકો મુસ્લિમ સમાજના મિત્રો એ મારા પર આક્ષેપ કે મનસુખભાઈ મુસ્લિમો વિરોધી છે, પણ હકીકતમાં એવું નથી. લવ જેહાદના મુદ્દે કે મુસ્લિમ સમાજના લોકો પણ મારી સાથે છે. એમને પણ એવું કહેવું છે કે હિન્દુ અને મુસ્લિમોની વચ્ચે એક પ્રકારનું અંતર વધે છે, તો આવી ઘટના ન બનવી જોઈએ, લવ જેહાદ જેવી ઘટના ન બનવી જોઈએ અને એના માટે કોઈ કાયદો બનવો જોઈએ. એના માટે જ મેં આ વાત કરી હતી. અને મુસ્લિમોની જો વાત કરું તો મુસ્લિમોમાં ભણતા છોકરા મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજમાં, એમાં અલ્પસંખ્યક નાણાં નિગમમાં એ લોકોના પૈસા નહોતા મળ્યા, 200 છોકરા જેટલા. તો એ મેં રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને ગણતરીના સમય 4 થી 5 દિવસની અંદર એ ભણતા વિદ્યાર્થીઓના 200 જેટલા છોકરાઓને નાણાકીય નિગમ, અલ્પસંખ્યક નાણાં નિગમ એમને પૈસા આપ્યા છે. એટલે મુસ્લિમ સમાજને પણ એવું છે કે મનસુખભાઈ મુસ્લિમ સમાજના વિરોધી નથી. આજે ભરૂચ લોકસભામાં બહુ મુસ્લિમોની મોટી સંખ્યા છે. હું મુસ્લિમ હોય, આદિવાસી હોય, કોઈ પણ ખેડૂત હોય, બધા જ લોકોનો હું એક જે મોદી સાહેબનું જે સૂત્ર છે 100નો સાથ 100નો વિકાસ, એને હું સાર્થક કરી રહ્યો છું. બધા જ લોકોની સાથે રહીને વિકાસમાં ધ્યાન આપી રહ્યો છું. તમારી સારવાર સારી રીતે થશે આવું તમને કોણે સમજાવ્યું છે? ગણપતભાઈએ સમજાવ્યું કે CM એ સમજાવ્યું? ગણપતભાઈ તો છે જ, CM સાહેબે પણ મને વાત કરી છે, પણ કેન્દ્રીય નેતૃત્વમાંથી પણ મને કીધું કે તમે દિલ્હી ટ્રીટમેન્ટ કરાવો. પાર્ટીમાં ઘણા લોકો છે, પાર્ટીને ના હવે પાર્ટી બહુ મોટી પાર્ટી છે
પણ અને મનસુખભાઈ, આટલી મોટી પાર્ટીમાંથી તમે રાજીનામું આપો છો એકાએક, સરકારને પ્રેશરમાં લાવવાનો પ્રયત્ન કરો છો, એટલે આ તમે પ્રજા સાથે રમત કેમ રમો છો? તમે કેમ આ રીતે બધાને રમકડા સમજો છો? અરે ના ના, આનો રમતનો પ્રશ્ન જ નથી. અમે જે કીધા ને કેટલાક આ દાખલા તરીકે અમને લવ જેહાદનો પણ મુદ્દો છે, આવા બધા ઘણા મુદ્દા હતા. અને ખરેખર મારી તબિયત બિલકુલ સારી નથી રહેતી. મારો જે પ્રવાસ છે લોકોને ખબર છે. ઘણી વખત તો મનસુખભાઈ, ચૂંટણી શું કરવા લડ્યા? તબિયત સારી નથી તો ચૂંટણી શું કરવા લડ્યા તમે? લડ્યા પછી મારી તબિયત વધારે બગડી છે. 2024 માં હવે નહીં ઉભા રહો ને તમે? એવું તમે સમજી શકો છો. તમે રાજકીય સોદાબાજી કરી રહ્યા છો, પાર્ટીને દબાવો છો. નહીં એવું નથી. રાજકીય સોદાબાજીનો કોઈ પ્રશ્ન જ નથી. રાજકીય મારા ગાડીમાં પણ તમે જો મારા બેલ્ટ ને બધું જ તમને જોવા મળશે. એટલે રાજકીય સોદાબાજી એવું છે જ નથી. ફરી કેમ જાઓ છો? આદિવાસીઓના પ્રશ્ને તમે સતત લડતા આવ્યા છો. કેવડિયાના પ્રશ્ને પણ તમે સરકાર સામે અનેક વાર બોલી ચૂક્યા છો. આ ઇકો સેન્સિટિવ ઝોનનો જે મુદ્દો છે એ બરાબર છે? રાજ્ય સરકાર જે નિર્ણય લઈ રહી છે અને કામ કરી રહી છે, તમને યોગ્ય લાગે છે? જો આ બધા જ પ્રશ્નો, આ તમે જે કહો છો એ બધા જ પ્રશ્નો છે, એ બધા જ પ્રશ્નો મેં સરકારમાં રજૂઆત કરું છું. અને બધા જ પ્રશ્નોનો ઉકેલ પણ આવે છે. અને જે કેટલાક પેન્ડિંગ પ્રશ્નો છે એના માટે સરકાર પોઝિટિવ રીતના આગળ વધી રહી છે. એટલે એવું નથી કે આવા પ્રશ્નોનો કોઈ અવાજ સંભળાતો નથી. હું તો આદિવાસી વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે કામો થયા છે એવું કોઈ નથી કરી શક્યા. આજે જાતિ અંગેના પ્રમાણપત્રો વર્ષોનો પેન્ડિંગ પ્રશ્ન હતો. એ મારી રજૂઆતના કારણે સરકારે અને ખાસ કરીને ગણપતભાઈ સાહેબની દરમાનગીના કારણે એ વર્ષોનો પ્રશ્ન અમે ઉકેલી શક્યા છે. એટલે આવો કોઈ પ્રશ્ન જ નથી. કેવડિયા માટે ખાસ તમે લડ્યા છો. ના, અધિકારીના સંદર્ભમાં આવી કોઈ રજૂઆત નથી થઈ, કારણ કે એમને કેબિનેટમાં પણ જવાનું હતું અને સમય ઘણો ઓછો હતો. અડધો કલાક જેટલી મારી સાથે વાતચીત કરી. એટલે રાજીનામા આપતા પહેલા તમે કોઈને પૂછ્યું હતું તમે, મનસુખભાઈ? સાહેબ સાથે ફક્ત આ રાજીનામા બાબતની જ ચર્ચા થઈ. પ્રશ્નો બાબતનું પૂછ્યું તો મેં કીધું ના સાહેબ, સરકાર તરફથી મને કોઈ તકલીફ નથી. સરકારમાંથી તમે બધું સાંભળો છો અને સાહેબને પણ ખબર છે કે અમારી રજૂઆતના કારણે એમને જંગલની જમીનનો મુદ્દો હોય. પક્ષ વિરોધી નહીં, ક્યાંક પક્ષ વિરોધી નિવેદન અમે આપ્યા જ નથી. ક્યાંક પ્રજાના પ્રશ્નો હોય તો મેં પહેલા જ કીધું કે મીડિયાના લોકોનો આભાર માનો કે મારો કોઈ પણ પ્રશ્ન હોય હું સરકારમાં પણ વાત કરું ને લોકોમાં જાગૃતિ આવે, લોકોને ખ્યાલ પણ આવે કે અમારા પ્રશ્નોની રજૂઆત થાય. એટલે સ્વાભાવિક છે કે મીડિયા સમક્ષ વાત મૂકી. ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન સોલ્વ ના થયો ત્યારે પીએમને પત્ર લખવો પડ્યો. એક તરફ આપ એવું કહો છો કે મારા તમામ પ્રશ્નોનું સમાધાન થાય છે, તો પછી પીએમને પત્ર લખવાની શું જરૂર? ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ભારત સરકાર સાથે જોડાયેલો મુદ્દો છે. ઇકો સેન્સિટિવ ઝોન એક વનની રક્ષા માટેનું છે, વન વૃદ્ધિ માટેનું છે. પણ એમાં ક્યાંક સ્થાનિક લોકોને ક્યાંક અગવડ ના ઊભી થાય અને કેટલાક બીજા અન્ય લોકો ત્યાં આંદોલન ચલાવી રહ્યા હતા. એટલા માટે એ પરિસ્થિતિથી વાકેફ કરવા માટે અને કેટલાક ત્યાં સ્થાનિક લોકોની પણ માંગણી છે કે ઇકો સેન્સિટિવ ઝોનમાં સ્થાનિક લોકોને કોઈ બીજી તકલીફ ના થાય, એના લઈને મેં ભારત સરકારમાં એ પત્ર મેં લખ્યો હતો. મનસુખભાઈ, આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો છે. આપે રાજીનામું આપ્યું અને તાત્કાલિક ધોરણે ગણપતભાઈએ બેઠક કરી. અહીં ગુજરાતમાં હલચલ મચી ગઈ આપના રાજીનામાને કારણે. એટલે ગણપતભાઈને આપ પ્રેશરમાં લાવવા માંગતા હતા, ગુજરાત સરકારને પ્રેશરમાં લાવવા માંગતા હતા, કોને પ્રેશરમાં લાવવા માંગતા હતા? એવું નથી. આ તો ઘણા સમયથી ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ગણપતભાઈ સાહેબ ઘણા સમયથી એના માટે પ્રયત્નશીલ છે. મેં કીધું ને કે આ પ્રશ્ન ગુજરાત સરકાર સાથે એકલો નથી, ભારત સરકાર સાથે જોડાયેલો પ્રશ્ન છે. અને એના માટે મેં રાજીનામું એટલા માટે બહુ ટાઈમથી આના માટે ડેડિયાપાડા ગણપતભાઈ સાહેબ આવ્યા હતા 15-20 દિવસ પહેલા, ત્યારે પણ અમે ચર્ચા કરી. એ ત્યારથી આમાં પ્રયત્નશીલ છે જ. એટલે 15-20 દિવસથી આયોજન હતું તમારું સરકારને પ્રેશર? ના, આમાં પ્રેશરનો કોઈ સવાલ જ નથી. મારા સ્વાસ્થ્યનું જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. મનસુખભાઈ, હવે તમે રાજકીય રીતે તમારી પ્રવૃત્તિઓ ચાલુ નહીં રહે, તમે રાજકીય રીતે નિવૃત્તિ ખાલી સાંસદ તરીકે એક્ટિવ રહેશો, પણ રાજકીય રીતે નિવૃત્ત એવું માની લેવાનું? જો મારે ડોક્ટરની સલાહ પ્રમાણે પણ ચાલુ પડે. કમસે કમ મારે 5 થી 6 મહિના બિલકુલ ટ્રીટમેન્ટ લેવાની જરૂર છે. કારણ કે જે ગરદનની જે તકલીફ છે એ નાના મગજ પર પણ અસર કરે છે. એટલે બિલકુલ તમે મને ખરેખર સમજો. મને શું છે મને ખ્યાલ હોય ને, કારણ ઘણી વખત તો છે ને કામ કરતા પણ મને આમ ચક્કર પણ આવી જતા હોય છે. લાંબો ટાઈમ આ બેસી પણ નથી શકતો. એટલે સ્વાસ્થ્યની પણ બહુ ગંભીર બીમારી. એટલે પાર્ટીએ મને કીધું છે કે તમે એની ચિંતા નહીં કરો, તો તમારા વતી અમુક કેટલીક જવાબદારી તમારા કામ સંગઠનના લોકો અથવા અન્ય લોકો એ સંભાળશે.
એટલે 2024 ચૂંટણી નહીં લડો તમે. સારી નથી નહીં, રહેતી, તબિયત તબિયત સારી સારી નથી રહેતી, ડોક્ટરે પણ આરામ કરવાનું કીધું છે, તો પછી રાજીનામું આપી નવા કોઈને પણ લાભ મળે અને લોકોના પણ કામ કરી શકે. ખોટું પદ રાખવું અને આરામ કરવું એના કરતા કોકને લાભ મળે એવું તો પછી નિર્ણય લઈ શકાય ને. એ તો હવે 2024 ચૂંટણી નહીં લડો તમે. હવે તો મેં જે અત્યારથી જ મારી વાત મૂકી છે, આપ સમજી શકો છો અત્યારથી. એટલે સ્ટેન્ડ ક્લિયર કરો ને તમે. અત્યારે કોઈ તબિયત નહીં છે તમે ચોઈસમાં કેમ કહો છો? ચોઈસમાં ચૂંટણી લડશો કે નહીં લડો જાહેરાત બી કરો ને અત્યારે. ના, અત્યારથી શું એ મારો વિષય નથી જાહેરાત કરવાનો, એ તો પાર્ટીનો વિષય. તમારી જાહેરાત તો તમે કરી કે મેં રાજીનામું આપી દીધું. તમે આ કોઈ હું નહીં લડું ચૂંટણી આ વખતે મારી ઈચ્છા નથી. મનસુખભાઈ, તમારા વિસ્તારમાં બીટીપી અને એઆઈએમઆઈએમ પણ હવે ગઠબંધન કર્યું છે, કેટલો પડકારરૂપ તમારા આ જિલ્લાની અંદર આ ગઠબંધનને તમે જોવો છો? જો ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વરેલી પાર્ટી છે. રાજ્ય સરકારની પણ અનેક ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ છે. ભારત સરકાર પણ ખૂબ સરસ પ્રકારનું ટ્રાઇબલ વિસ્તારની અંદર આદિવાસીના જંગલના હિતના કામો કરે છે. જંગલની જમીનો પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળી છે. એટલે કોઈ પણ પાર્ટી આવશે કે કોઈ પણ પોલિટિકલી પાર્ટી નવી આવશે કે જૂની એની સાથે મળીને બધા કામ કરશે. આદિવાસી વિસ્તારની અંદર આનો કોઈ ફરક પડવાનો નથી, કારણ કે આદિવાસી વિસ્તારની અંદર એટલા બધા કામો થયેલા છે કે એના કારણે અમને લોકો અમારી સાથે છે. અને વાત રહી કે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા એક વિચારધારાને વરેલો કાર્યકર્તા છે. તો મનસુખભાઈ, હવે આપ એ સમજાવો કે ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન શું છે આપના વિસ્તારનો? ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન એ ભારત સરકાર સાથે જોડાયેલો પ્રશ્ન છે. મેં કીધું તે પ્રકારે વનની વૃદ્ધિ, વનની જાળવણી, પર્યાવરણની જાળવણી માટેનો મુદ્દો છે. અને એ આખા ફક્ત ગુજરાત પૂરતો નહીં, જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ભારત સરકાર આવા ઝોન ડિક્લેર કરી શકે છે. તો ઇકો સેન્સિટિવ ઝોન આ વિસ્તારમાં જે છે, પણ એના કારણે એ સ્થાનિક આદિવાસીઓને કોઈ તકલીફ ના પડે એના માટે અમે રજૂઆત કરી છે અને સરકાર એના માટે પોઝિટિવ રીતના આગળ વધી રહી છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.